શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણી લ્યો નવી માહિતી। જનરેશન ઝેડ, જેને ટૂંકમાં જેન ઝી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક વસ્તી વિષયક જૂથ છે જે મિલેનિયલ્સ પછી આવે છે। આ પેઢીના લોકોનો જન્મ 1997-2012 ની વચ્ચે થયો હોવાનું માનવામાં આવે છે। આ પેઢી ટેકનોલોજી, સમાજ અને સંસ્કૃતિમાં આવેલા મોટા પરિવર્તનોને કારણે અત્યંત અનોખી છે। મુખ્ય વિશેષતાઓ: 1. ડિજિટલ મૂળ। જનરેશન ઝી એ પહેલી પેઢી છે જેનો જન્મ ઇન્ટરનેટ અને સ્માર્ટફોન યુગમાં થયો છે। તેમના માટે ડિજિટલ ટેકનોલોજી કોઈ નવી વસ્તુ નથી, પરંતુ તેમના જીવનનો અભિન્ન ભાગ છે। તેઓ ઓનલાઈન શિક્ષા, સોશિયલ મીડિયા અને ઓનલાઈન ખરીદીમાં ખૂબ જ નિપુણ છે। 2. સામાજિક અને રાજકીય જાગૃતિ। આ પેઢીના લોકો સામાજિક અને રાજકીય મુદ્દાઓ પ્રત્યે ખૂબ જ જાગૃત છે। તેઓ જળવાયુ પરિવર્તન, સમાનતા અને માનવ અધિકારો જેવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવામાં ડરતા નથી। તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આ મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને પરિવર્તન લાવવાનો પ્રયાસ કરે છે। 3. વિવિધતા અને સમાવેશ ડાયવર્સિટી એન્ડ ઇન્ક્લુઝન। જેન ઝી એ સૌથી વધુ વિવિધતા ધરાવતી પેઢી છે। તેઓ વિવિધ સંસ્કૃતિઓ, જાતિઓ અને લિંગ ઓળખ ધરાવતા લોકોને સ્વીકારે છે। તેમના માટે સમાવેશ ઇન્ક્લુઝન એક મહત્વનો સિદ્ધાંત છે। 4. વ્યવસાયિક અભિગમ। આ પેઢીના લોકો માત્ર પૈસા કમાવવાને બદલે એવા કામ કરવાનું પસંદ કરે છે જેનો સમાજ પર સકારાત્મક પ્રભાવ પડે। તેઓ પોતાના કાર્યસ્થળમાં સંતુલન, વર્ક લાઇફ બેલેન્સ અને તણાવમુક્ત વાતાવરણને મહત્વ આપે છે। 5. આર્થિક પડકારો। જેન ઝી પેઢી કોવિડ-19 મહામારી અને આર્થિક મંદી જેવા પડકારોનો સામનો કરી રહી છે। આ કારણે તેઓ આર્થિક રીતે વધુ સાવચેત છે અને ભવિષ્ય માટે આયોજન કરવામાં માને છે। જેન ઝી એક એવી પેઢી છે જે વૈશ્વિક અને ટેકનોલોજી સંચાલિત વિશ્વમાં ઉછરી છે। તેઓ જૂના સિદ્ધાંતોને પડકારે છે અને એક નવો, વધુ સમાનતાવાળો અને જાગૃત સમાજ બનાવવા માટે પ્રયત્નશીલ છે।